ભાવનગર શહેરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાની મળેલી એન્ટી રેગિંગ કમિટીને ફરિયાદ બાદ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એન્ટી રેગિંગ કમિટીમાં મળેલી ફરિયાદને પગલે યુજીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સહિતનાએ અન્ય વિદ્યાર્થીઓનું અપહરણ કરી રેગિંગ કરવાની ફરિયાદમાં અંતે નિર્ણય કરવામાં આવ્યો છે। 11 મેમ્બરોની કમિટી પૂર્ણ થયા બાદ મહત્વપૂર્ણ નિર્ણય કરીને 4 જેટલા વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સર્ટિફિકેટ અને કોલેજના અન્ય સર્ટિફિકેટો સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે નહીં તેવો નિર્ણય કરાયો હોવાનું મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું। આજે મારામારીની ઘટના ઘટી છે ઇન્ટર્ન્સ સ્ટુડન્ટના વચ્ચે। એના બાબતે અમે અત્યારે એક મીટિંગ કર્યા એન્ટી રેગિંગ કમિટી, જેમાં 11 મેમ્બર હાજર હતા એન્ટી રેગિંગ કમિટી મીટિંગમાં। એમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે કે જે 4 વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીએ છીએ। આ ઘટના એન્ટી રેગિંગની છે કે મારામારી? આ એન્ટી રેગિંગની ઘટના છે, કેમ કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા, તો આ રેગિંગમાં આવે। આ તમે નિર્ણય કર્યો ક્યાં આધારે કર્યો? એ અમે જે અત્યારે તો અમે આજે બધું દરેક પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું અને એ પછી આ જે મેન કીધું આ નિર્ણય લેવામાં આવ્યું છે, પણ અત્યારે હજી અમારે બીજી મીટિંગ પણ આપણે કરવાનું છે। એ આવતા શનિવારે અમે ફરી બેસીને નિર્ણય લઈશું ઓર શું પનિશમેન્ટ થઈ શકે।